ના વાતો ક્યાં મળશે? તે માટે વાતો સાંભળી લેવી. કોઈક કહેશે ખર્ચીને વારંવાર વાવરીએ, તો પણ શું, એક રાડ ખર્ચે તો 4000 દઈએ, પણ આ જ્ઞાન સાંભળ્યા વિના કસર ન મટે. પણ કોઈ રહે નહીં. અરે ભાઈ, કોઈ રહેતા હો અને તમારે રળિયામાં ખોટ આવતી હોય તો 1 મહિનો તો ધર્મવેરામાંથી કાપી લેજો. અરે જો રહો તો અમે અહીંથી 10 રૂપિયાનો મહિનો દઈએ. હવે ઠીક, કેટલાક રહેશો? સુધા 400 જણ રહેશો તો પણ રૂપિયા તો ખૂટનારા નથી, પણ જ્ઞાન કેટલું થશે? અરે તમને જણાતું નથી, પણ સોનાની મેળી હોય તો બાળીને આ વાતો સાંભળીએ. પછી આ વાતો દુર્લભ છે ને 10 20 તો મહારાજે પણ કહી છે ને ન માનો તો અમે કહી છૂટીએ છીએ. લાખ રૂપિયા ખર્ચે, તેથી મને તો આ મંદિરના રોટલા ખાઈને વાતો સાંભળે અધિક જણાય છે. આ વાતો ક્યાંથી મળે? જે મરીને પામવા હતા તે તો જીવતે જ સાધુને ભગવાન મળ્યા છે. સ્વામી એ પત્ર લખ્યો. બધાય જે સ્વામીના આશ્રિત ભક્તો હશે એ બધાય ઉપર સ્વામીએ પત્ર લખ્યો. પત્રની અંદર સ્વામી એમ લખે છે, 12 મહિને એક વખત સાધુનો જોગ કરવો. તમે વિચારો, આજથી વર્ષો પહેલાંનો યુગ, કે જે સમયે આવા સાધનો નહોતા. જૂનાગઢ જેવા દેશની અંદર સ્વામી રહે. હરિભક્તો ઠેક ગુજરાતમાં હોય, ગઢપુર બાજુના હોય, વરતાલ બાજુના હોય, જૂનાગઢના આજુબાજુના ગામડાઓના હોય. એ જૂનાગઢ સ્વામીનો સમાગમ કરવા માટે 4 મહિને 5 મહિને એક વખત જઈ શકે. અને જે ઠેક આ બાજુ ગુજરાત બાજુ રહેતા હોય એ તો જૂનાગઢ વર્ષમાં એક વખત માંડ જઈ શકે. સ્વામી કે સાધુનો સમાગમ 12 મહિને 1 મહિનો સાધુનો જોગ કરવો. 1 મહિનો એટલે 12 મહિનામાં 1 મહિનો કોન્સ્ટન્ટ સાધુનો સમાગમ, ગેપ પાડ્યા વિના. સવારથી વાતો શરૂ થાય તે સાંજ સુધી વાતો, પછી રાત્રે વાતો થાય. એવો સમાગમ કરવો. આપણે અત્યારે એટલા તો ભાગ્યશાળી છીએ, આટલા દૂર દેશમાં આવ્યા છીએ, છતાંય પણ ભગવાને આપણને નિત્ય લોયા ધામ દ્વારા, પવિત્ર સંતો દ્વારા આપણને કથા વાર્તાનો યોગ આપ્યો. અને બહુ સાચું કહીએ, બહુ સાચું, ઊંડા ઉતરીને વિચારો બ્રિજેશ ભગત, આ લોયા ધામના પાયામાં શું રહેલું છે? આના પાયામાં નિષ્ઠા રહેલી છે. ભગવાનના સંતો પ્રત્યેનો પ્રેમ રહેલો છે. ભગવાનના સાચા સાધુની ઓળખાણ રહેલી છે. ભગવાનની આજ્ઞાને ઉપાસનાના બીજ રહેલા છે. પણ એ બધાયનું મેન કારણ શું છે? એ બધાયનું કારણ છે કથા વાર્તા. કથા વાર્તા સાંભળવાનું જે વ્યસન પડ્યું, એવું કહી શકાય કે આ લોયાધામ ન્યૂજર્સીનો જન્મ કથા વાર્તાના વ્યસનમાંથી થયેલો છે. જે કથા વાર્તાનું વ્યસન હતું, આજે છે, એના કારણે આપણને મહારાજનો મહિમા છે. કથા વાર્તાનું આપણને વ્યસન છે, એના કારણે આપણને પૂજ્યપાદ ગુરુજી જેવા છે એવા ઓળખાવા માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. અને કથા વાર્તાનો આપણને યોગ છે, એટલે તમે આટલા વીકડેઝની અંદર ગુરુજીનો સમાગમ કરવા માટે ડાયરેક્ટ જોબેથી આવેલા હશે. કેટલાય ભાઈઓ બહેનોમાં ડાયરેક્ટ જોબેથી આવ્યા હશો તમે. થાળીની ચિંતા ના કરી. એમ કહેવાય કે સ્વામી આ 200 વર્ષ પહેલાં જે પત્ર લખ્યો એ સાર્થક આજે આપણા લોયાધામના પરિવાર દ્વારા થઈ રહ્યું છે. પણ આમાં ક્યારેય થાકવાનું નથી. જીવનો એક સ્વભાવ છે, ચેન્જ જોઈએ. બહુ વાતો બહુ વાતો બહુ વાતો, પછી કે હવે વાતો તો વર્ષોથી સાંભળીએ છે, હવે થાક્યા. થાક ના લાગવો જોઈએ. સ્વામી કહે છે, જો સ્વામી કે વાતો વિના કસર નહીં મટે. અને ભગવાન સ્વામિનારાયણનો અભિપ્રાય પણ એવો જ છે.
ગરડા અંત્યના 24માં વચનામૃતમાં મહારાજ કે જે મુમુક્ષુને ઉત્કૃષ્ટ ગુણની પ્રાપ્તિ થવાની હોય, કોને થાય? તો એને થાય કે જેને ભગવાનની કથા વાર્તામાં હેત હોય. કથા વાર્તામાં હેત હોય એને વિષયનો અભાવ થાય. કથા વાર્તામાં હેત હોય એના દોષ ટળી જાય. કથા વાર્તામાં હેત હોય એને વિશે જ મહારાજ કે રૂડા ગુણ આવે. ને મહારાજ કે જેને કથા વાર્તાના વિશે હેત નહીં એની કોરની એમ અટકળ કરવી કે આમાં રૂડા ગુણ નહીં આવે. એ હરિભગત ખરો પણ બાપ દાદાનો. ભગવાન સામે ઊભો હોય તો ભગવાનને છાતીમાં પથ્થર વાગે એવો દેખાય, કારણ કે કથા વાર્તા નહીં. એટલે કથા વાર્તા વિના તો બ્રહ્મા જેવા હોય તો પણ શ્રીમદ ભાગવત એમ કે છે કરોડો વખત બ્રહ્માના જન્મ મળ્યા હોય, પણ જો કથા વાર્તાને અંદર જો એને રસ ના હોય તો એ કરોડ વખત બ્રહ્માના જન્મ લીધા એ વ્યર્થ છે. સ્વામી કે ભાઈ રૂપિયા તો મળશે પણ આ વાતો ક્યાં મળશે? ગુણાદિતાનંદ સ્વામીને વાતો કરવાનું વ્યસન હતું. કોઈને બીડીનું વ્યસન હોય, દારૂનું વ્યસન હોય, બધા વ્યસન હોય ને, એમ ગુણાદિતાનંદ સ્વામી એટલે વાતોના વ્યસની. અને એની પાછળનું કારણ એ હતું કે સ્વામીએ મહારાજને પૂછ્યું, મહારાજ વાતો કરવી, આત્મસત્તા રૂપે રહેવું, ધ્યાન કરવું અને માદાની સેવા કરવી, આ ચારમાંથી શ્રેષ્ઠ કયું? ધ્યાન કરવું ભગવાનની મૂર્તિનું, આત્મસત્તા રૂપે રહેવું, માંદાની સેવા કરવી અને વાતો કરવી, આ ચારમાંથી શ્રેષ્ઠ કયું? ત્યારે ગુણાદિતાનંદ સ્વામીને મહારાજ કે સ્વામી વાતો કરવી એ શ્રેષ્ઠ. વાતો કરવી એ શ્રેષ્ઠ. વાતો કર્યા કરજો. એટલે સ્વામી કે એક વખત વચનામૃતનું પુસ્તક બાંધતો હતો અને બાંધતા બાંધતા પુસ્તક હેઠું પડ્યું, તે આજ સુધી પુસ્તક બાંધ્યું નથી. જૂનાગઢના એ સભા મંડપમાં સ્વામીએ સોપો પડવા નથી દીધો. અખંડ કથા વાર્તા. બાલમુકુદાસ સ્વામીએ 4 મહિના ચાતુર્માસની અંદર રાત્રે જાગરણ કરવાનું વ્રત લીધું કે રાત્રે પણ સૂવું નહીં, દિવસે પણ સૂવું નહીં, 4 મહિના મારે જાગવું. ત્યારે સદગુરુ ગુણાદિતાનંદ સ્વામીએ સામે નિયમ લીધો કે મારે 4 મહિના બાલમુકુદાસ તને કથા વાર્તા સંભળાવી. બોલો, ગઈકાલ મેં કીધું હતું એમ કે ગુરુજીનું પરમ દિવસની રાત્રિનો હું સાક્ષી હતો. 2:30 વાગ્યા સુધી બેઠેલા હતા. અમે 2:30 વાગે પોઢવા ગયા, સવારમાં 5:30 ઉઠ્યા, આખો દિવસ પધરામણી કરીને નાઈ ધોઈને અડધો કલાકની અંદર અહીં આવીને વચનામૃતની કથા સંભળાવી. આજે પણ હૃદયમાં એમને જ્યાં હશે ત્યાં એમ થતું હશે કે વહેલો પહોંચ્યો હોત તો સારું, વહેલો પહોંચ્યો હોત તો સારું. કે મારા લોયા ધામના પરિવારના ભક્તો નેટ ઉપર હોય, કોન્ફરન્સમાં હોય, કે લોયાધામ એન્જિનની અંદર હોય, કે લોયાધામ મેકનની અંદર હોય, પણ બધાય ભક્તો કથા વાર્તાના ભૂખ્યા છે. તમે આટલી બધી સેવા કરો છો રાત ને દિવસ. ઓહો, યુવાનો કેટલી સેવા કરે છે, બહેનો કેટલી સેવા કરે છે. એની સામે સંતો જાણે છે. તમે જેમ ગુરુજીનો સંતોનો મહિમા સમજો છો એમ મહારાજ ગુરુજીને સંતો પણ તમારો મહિમા સમજે છે, જાણે છે કે તમારે એની સામે ફક્ત કથા વાર્તા જોવે છે, બીજું કાંઈ નથી જોતું. પણ તમે પણ એના આગ્રહી રહેજો. કારણ કે સ્વામીએ વાતોમાં લખ્યું, આથી કરોડ ગણો સત્સંગ થશે, આથી કરોડ ગણા મંદિર થશે. અરે હું કહું, આ આપણને આ લોયાધામ એન્જિનનો આટલો હોલ મહારાજે અપાવ્યો ને આના કરતાં કદાચ 4 ગણું મોટું આપ્યું હોય અને મોટા ખેતરની અંદર ખુલ્લામાં આપ્યું હોય અને બહુ સરસ એનું ડેકોરેશન ને બધું હોય, પણ જો ત્યાં આગળ કથા કરે એવા સાધુ ના હોય, કથા સાંભળે એવો હરિભગત ના હોય, તો એ ધામ નથી. શું કરવાનું એને? ગમે એવડું મોટું હોય, સોનાનું શિખર ચડ્યું હોય, પણ સાધુ ન હોય તો? અને સાધુ પણ હોય પણ અહીં સદગુરુ ગુણાદિતાનંદ સ્વામી જેવો આજ્ઞાને ઉપાસનાની ખુમારી વાળો સાધુ ન હોય. આપણે કેટલા ભાગ્યશાળી કે આપણને લોયા ધામના પરિવારના અમે સભ્ય છીએ એવું એક કહેવાનો આપણને અધિકાર પ્રાપ્ત તો થયો, પણ એનાથી મોટો આપણને એ બેનિફિટ થયો કે આજ્ઞાને ઉપાસના દ્રઢ કરાવે એવા આપણને ગુરુજી મળ્યા, જેની વાતે વાતે આપણને મહારાજ સર્વોપરી, મહારાજ સર્વોપરી, મહારાજ સર્વોપરી. આ ઘૂંટાયું કોણ? ઘૂંટાવે? આ કોણ દાખલો કરે આટલો?
હમણાં જ આ શનિવારની સભામાં ધર્મ નિયમની ગુરુજીએ વાત કરી. ધર્મની કેટલી દ્રઢતા ઉપર ભાર મૂક્યો. શું ગરજ એને? શા માટે? ફક્ત એના માટે કે આ મારા આશરે આવ્યાનું કલ્યાણ ના બગડે, એનો જીવ ભગવાનને પામવાની જગ્યાએ બીજે ન જાય. ગુણાતીતાનંદ સ્વામી વખતે એક જણ 10,000 રૂપિયા મૂકીને મંદિરમાં ચાલ્યો ગયો. જો હવે 10,000 રૂપિયા આપણે એક તો પૈસાની જરૂર હોય અને એમાંય કોઈ 10,000 રૂપિયા મૂકી જાય તો સારું લાગે ને મામા? કે ના લાગે? લાગે ને. પણ મોટા સાધુની દ્રષ્ટિમાં 10,000 હોતા નથી. ગુણાતીતાનંદ સ્વામી એવું બોલ્યા. વ્યવહાર તો વ્યવહારની રીતે જ ચાલે. મંદિર હોય, તમારા ઘરનો હોય કે સત્સંગનો હોય, આવતા વર્ષે આપણે ધામધૂમથી 21 જુલાઈથી 27 જુલાઈ સુધીનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ કરવો હોય તો હું આપણે અહીં વાતો કર્યા કરીએ એટલે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ જાય? જે કામ જેનાથી થાય એનાથી જ થાય. મહારાજનું સોનાનું સિંહાસન કરવું છે તો મહારાજનું સોનાનું સિંહાસન કરવું છે. આપણે બધા જનમંગલ કરવા બેસીએ, સોનાનું સિંહાસન થઈ જાય. એ જેમ થતું હોય એમ જ થાય. રૂપિયાનું કામ રૂપિયો કરે પણ એ પ્રધાન નથી. વ્યવહારનું કામ વ્યવહારથી થાય પણ એ પ્રધાન નથી. ગુણાતીતાનંદ સ્વામીએ 10,000 રૂપિયા જોયા. સ્વામી એને મૂકીને જતા પણ સ્વામીએ જોયું. સ્વામી કે ઓહો, આને 10,000 રૂપિયા આ મંદિરમાં મૂકીને ગયો, એના કરતાં જો અહીં બેસીને સમાગમ કર્યો હોત તો આના જીવની કસર ટળત. કથા છે ને એ એવી એક ઔષધિ છે વાલા ભક્તો. ભગવાનને રહેવાની જગ્યા કઈ? ભગવાનને રહેવાનું સ્થાન કયું? મિનેશ ભગત, ભગવાન ક્યાં રહે છે? શિક્ષાપત્રી પ્રમાણે ભગવાન રહ્યા છે ક્યાં? હૃદયમાં જીવ છે ને, જીવને વિશે મહારાજ છે. એ જે મહારાજ જીવને વિશે એ જે અંતર્યામી રૂપે રહેલા છે, એ મહારાજના એ જગ્યાએ જે રહેલા છે હૃદયમાં, દર્શન કરવા માટેનું સાધન કથા વાર્તા જ. ભગવાન કાન દ્વારા હૃદયને વિશે દર્શન આપે છે. કાન દ્વારા ભગવાનનો મહિમા સાંભળે છે ત્યારે ભગવાનના એને દર્શન થાય છે, ભગવાનમાં એ મસ્ત થાય છે. અને ભગવાનમાં મસ્ત થયા પછી પણ કથા વાર્તાની જરૂર છે. કથા એવી છે, ચોકિયાત જેવી છે. આપણા દેશમાં શહેરોમાં પેલા ચોકીદારો હોય અને ચોકીદારો રાત્રે ફરે, સોસાયટીના એક મકાને દંડો મારીને કે જાગતા રહેજો, જાગતા રહેજો, જાગતા રહેજો, જાગતે રહો બૂમ પાડે. એમાં કથા છે ને એ જાગતે રહો બૂમ પાડે. ઊંઘી ના જતા. તમે શા માટે આ સત્સંગમાં આવ્યા છો એનું અનુસંધાન રાખજો. એ કથા વાર્તા આપણને કરાવે કે તમે આ સત્સંગમાં શા માટે આવ્યા છો. તમે અક્ષરરૂપ થઈને ભગવાનની મૂર્તિમાં મસ્ત થવા માટે આવ્યા છો. હે આત્મા, તું આ સત્સંગની અંદર આવ્યો છે, મહારાજને મળ્યો છે, મોટા સદગુરુને મળ્યો છે, પંચવર્તમાન યુક્ત સાધુની વચ્ચે તું રહે છે, આવા ભક્તોની વચ્ચે તું રહે છે, તો તારું લક્ષ્ય છે એ અક્ષર મુક્તોની પંક્તિમાં ભળવું. તારું લક્ષ્ય છે મૂર્તિને વિશે જે અનાદિ મુક્તો સુખ લે છે, સુખ લેવું. એ કથા વાર્તા ચોકિયાત જેવી આપણને જગાડે. નહીં તો આપણને વેગ ચડી જાય. કેવો વેગ ચડે ખબર? આપણે હારા છીએ, બધું જ છે, છતાંય પણ એવો વેગ ચડે કે આપણે માની લો કે સેવામાં જોડાઈ ગયા તો બસ સેવા કરીએ છીએ એટલે કથા વાર્તા ગૌણ થતી જાય. સેવા કરીએ છીએ એટલે આપણને એક તો એવું સમજાવે આપણું મગજ કે બધું ભગવાનનું જ છે ને. ના, જ્યારે જરૂરી છે ત્યારે કરવી જ જોઈએ. ત્યારે કદાચ એક બાજુ પર મૂકીને કરવું પડે, પણ એ અંગ એવું ના થઈ જવું જોઈએ જેનાથી કથા વાર્તા પછી આપણને સાંભળવી ન ગમે, અથવા તો કથા વાર્તાની અંદર પછી સેવા ગોતવી જ આપણને ગમે, અથવા તો સેવા કરતા હોય ત્યાંથી કથા વાર્તા શરૂ થાય એ પહેલાં સેવા પતી જાય એમ હોય તો પણ આપણે એવું વિચારીએ કે જ્યારે કથા થશે ત્યારે સેવા કરશું. આપણે તો આવી જ ગયા છે ને સત્સંગમાં, હવે ક્યાં જવાના છે? ના, આપણા કરતાં માયા કરોડ ગણી સજાગ છે. આપણે જેટલા જાગૃત નથી એનાથી માયા વધારે જાગૃત છે. માયા સતત આપણી બાજુ જોઈને બેઠી છે કે આ કેયુર ભગત સાધુના સમાગમમાં આવ્યા
વચનામૃત વાંચતા થયા ને તિલક ચાંદલો ખેંચતા થયા છે. હવે આને કાઢવો કેમ? આ લોયાધામના પરિવારમાં આને છૂટો કેમ પાડવો? માયા આમ બેઠી છે. બોલો, આ બ્રિજેશ ભગત મંદિરનું પગથિયું નહોતા ચડે એવા એ આટલું બધું દોડાદોડી કરવા લાગ્યા અને સાધુ પાછળ આમ દોડવા માંડે. આને હવે પાછો ખેંચવો કેમ? આ માયા સતત એના પેતરા રચવામાં જાગ્રત છે. આજે પણ જાગે છે. માયા એટલી બધી સજાગ છે કે આપણને જીવનના છેલ્લા શ્વાસે પણ પાડવાનો ચાન્સ મળે તો પાડી નાખે. અને એમાંથી બચાવવાનું જો કોઈ સાધન હોય તો સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કે આ બ્રહ્મ પડછંદા, મોટા પુરુષની વાણી, સાધુનો સમાગમ એ આપણા આત્માને ઢંઢોળી નાખે. અમે સંતો કથા વાર્તા કરતા થયા છીએ, કથા વાર્તા કરીએ છીએ, સત્સંગ કરાવીએ છીએ, પણ જો અમે પણ કથા વાર્તાનો યોગ ન રાખીએ તો આ આત્મા ક્યાં જતો રહે એનું નક્કી નથી. આ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ આટલી વાતો કરીને આટલા જીવોને રંગ્યા. હજુ આજ સુધી એની વાતો એટલી પ્રભાવશાળી છે કે જીવાત્મા સહેજે સહેજે મોક્ષના માર્ગે દોડતો થઈ જાય. આટલી પ્રભાવશાળી વાતો કરવાવાળા પુરુષે પણ ગઢપુરમાં શ્રીજી મહારાજ જ્યારે બેઠા હતા અને જૂનાગઢના મહંત થવા કોઈ તૈયાર ના થયા. એટલે મહારાજે હાર મગાવ્યો. હાર મગાવીને પછી મહારાજ કે જૂનાગઢના મહંત કોણ થશો? કોઈ તૈયાર ના થાય. જૂનાગઢનું પાણી એવું હતું કે હાથ પગ દોરડી જેવા થઈ જાય અને પેટ ફૂલી જાય, એવું શાસ્ત્રમાં લખ્યું છે. એવું પાણી એ કોઈ ત્યાંના મહંત થવા તૈયાર થાય નહીં. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી બેઠા હતા. મહારાજે કીધું ગુણાતીતાનંદ સ્વામી ઊભા થાવ. સ્વામી બહુ નાના સાધુમાં હતા, દીક્ષાએ કરીને. સ્વામી ઊભા થયા, સ્વામીને હાર પહેરાવ્યો. તમારે જૂનાગઢના મહંત થવાનું છે. સ્વામી કે મહારાજ હું હાર તો જ પહેરું, જૂનાગઢનો મહંત થવામાં મને વાંધો નથી, તમારી આજ્ઞા છે. તમે મહંતાઈ કહેશો એ મારા માટે સેવા જ છે, તમારી મૂર્તિ જ છે, હું બધું જ કરીશ. પણ મને મહારાજ તમે એક વચન આપો કે 1 મહિનો મારે ગોપાળાનંદ સ્વામીનો સમાગમ જોઈએ. બોલો, ગુણાતીતાનંદ સ્વામી આ વાતો કરવાવાળા, અક્ષર મૂર્તિ તરીકે ઓળખાવાવાળા, આ સત્સંગની અંદર કરોડો જીવોને મહારાજમાં જોડવાવાળા મહાપુરુષ શ્રીજી મહારાજને એમ કહે છે કે હું જૂનાગઢનો મહંત તો જ થઉં કે 1 મહિનો મને ગોપાળાનંદ સ્વામીનો સમાગમ મળે. તો ગોપાળાનંદ સ્વામીનો સમાગમ ગુણાતીતાનંદ સ્વામીને જરૂર હશે? એ તો બધા અક્ષરધામના મુક્તો હતા. પણ મને તમને સમજાવે છે કે આટલી સ્થિતિ હોય તો પણ તમે સંતો ભક્તોના સમાગમમાં રહો, એની વાતોના યોગમાં રહો. ગોપાળાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું, સ્વામી તમે જશો? ત્યારે ગોપાળાનંદ સ્વામી કે મહારાજ હું જઈશ. અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી હાર પહેર્યોને રાજી થયા. અને પછી દરેક વર્ષે સ્વામી સામેથી ગોપાળાનંદ સ્વામીને યાદ કરાવી દે, સ્વામી આવજો, હા વાયદો કર્યો છે. સ્વામી જાય, 1 મહિના જૂનાગઢમાં કથા વાર્તા ગોપાળાનંદ સ્વામી કરે, ગુણાતીતાનંદ સ્વામી સાંભળે. અને 1 વર્ષે જો ન જવાયું હોય તો ગુણાતીતાનંદ સ્વામી બીજા વર્ષે 2 મહિના સ્વામીને રોકે કે ગયા વર્ષનો 1 મહિનો અને આ વર્ષનો 1 મહિનો. બોલો, કથા વાર્તા કરવા વાળાને આટલી કથા વાર્તાનો ખપ ચોક્યા જ જેવી છે. એ મોટા પુરુષોનું જીવન આપણને સમજાવે છે કે સતત જાગતા રહે. એક કથા વાર્તા એવી છે ને, એક ગજબનો આમાં એવો ચમત્કાર છે. તમે તમારા હૃદય ઉપર અભ્યાસ કરો જો કે તમે કથા વાર્તા જ્યારે સાંભળતા હશો ને તમારું મન જેટલું એકાગ્ર થશે, તમારું ચિત્ત જેટલું એકાગ્ર થશે, તમારી ઇન્દ્રિયો જેટલી કુંઠિત થશે, આપણે જેટલા મહારાજમાં જોઈન્ટ થઈ જઈશું એટલું તો મહારાજ કાર્યાનીના 12મા વચનામૃતમાં કહે છે કે ભગવાનની કથા વાર્તા સાંભળતા તમારું મન જેવું સ્થિર થતું હશે એવું તો તમે જાતે માળા કરતા હશો ને ધ્યાન કરતા હશો ને ભજન કરતા હશો તોય નહીં થાય. મહારાજે પોતે પ્રમાણ કર્યું છે. જો અત્યારે માની લો કે આપણે માળા કરવા બેઠા, સ્વામિનારાયણ માળા કરીએ, આંખ બંધ કરીને મહારાજની મૂર્તિને સંભાળીને કરીએ છીએ. 1 કલાક કરી, પણ એની ગેરંટી નહીં કે 1 કલાક મહારાજમાં રહ્યા કે ના રહ્યા, ક્યાંય ફરવા જતા રહ્યા હોય એવું થાય ને. કેવું માનસી કરવા બેઠા તે ભગવાનને બાજોટ ઉપર થાળ રાખ્યો, પૂરી પીરસી, શાક પીરસીને પાછો મામા કાંઈ સ્ટોર યાદ આવે ત્યાં ફરવા જતા રહે. ભગત મહારાજ વાટ જુએ કે આગળ કાંઈ પીરસવાનું. ત્યાં ભગતને થાય કે હવે બહુ વાર બેઠો છું, મહારાજ લો ત્યારે ચડવું કરો. મહારાજ કહેલા કોઈ પીરસ્યું જ નથી.
ધ્યાનમાં, માળામાં, ભજનમાં, બીજે બધે ડખો છે, પણ કથાની અંદર એવું છે, બે જ વસ્તુ થાય. કાં તો એકદમ હૃદયમાં શાંતિ થાય એટલે શાંત ચિત્તે કથા સંભળાય, અને અતિશય શાંતિ થાય. કારણ કે કુંભકર્ણને જ્યારે માર્યો ને ત્યારે નિંદ્રા દેવી કે હવે હું રહું ક્યાં, હવે મારે જવું ક્યાં? તો કે કુંભકર્ણનું મૃત્યુ થયું એટલે મારે જવું ક્યાં? તો જ્યાં ભગવાનની કથા થતી હોય ત્યાં. એટલે કથામાં આવી જાય, અતિશય શાંતિ થાય તો ઊંઘ આવી જાય. બોલો યજ્ઞેશ ભગત, તમને ઊંઘ ના આવે ને ત્યારે વચનામૃતના નંબર હું તમને કહું. પ્રથમનું 12મું ખોલવું, સરસ મજાની ઊંઘ આવે. પ્રથમનું 46મું ખોલવું, 47મું ખોલવું. બસ આ 3 વચનામૃતમાં તમને ઊંઘ ના આવે તો કહેજો. 3 વાંચશો ત્યાં ઊંઘી જશો. કથા શાંતિ આપે છે, પણ કથા વાર્તાના વ્યસની અતિશય રહેવું. હું એટલા માટે કહું છું કે આજે આપણને વ્યસન છે, પણ સમય જતાં એવું થશે કે આપણને જ્ઞાન તમને બધું જ થઈ જશે. 5-10 વર્ષ તમે સંતોની કથા સાંભળો એટલે હરિલામૃતમાં શું આવે છે. હવે શ્રીજી સ્વામી ચરિત્ર હવાર કહેતા હોય તો આપણને ખબર હોય ઘનશ્યામ મહારાજ આવે, માં ઘનશ્યામ મહારાજ આવું કહેવાના છે, માં આવું કહેવાના છે, ખબર જ હોય. પ્રેક્ટિસ થઈ ગયું હોય. આપણે પેલું કહે છે ને, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. એવું છે ને ભાઈ સૂત્ર તમારું, કે પ્રેક્ટિસ એ માણસને પરફેક્ટ બનાવે. તે આપણને હવે પ્રેક્ટિસ થઈ ગઈ છે. અમને કથા કરવાવાળાને તમને સાંભળવા બધી જ ખબર હોય કે આના પછી આ આવવાનું છે, આ ચરિત્ર પછી આ આવવાનું છે, એટલે પછી આપણને એમાંથી રુચિ ઘટે. પણ ના, એમાં ઓર રુચિ વધારવાની. ભવિષ્યમાં ક્યારેય પણ કથા વાર્તા સાંભળવામાં કે કથા વાર્તા કરવામાં તમને આજ્ઞા કરવામાં આવે ને કરવામાં આવે, સાંભળવામાં આવે, બેયની અંદર ક્યારેય પણ. શ્રીજી મહારાજે રામાનંદ સ્વામી પાસે માગ્યું. જ્યારે ગાદીએ બેઠા ને ત્યારે 2 વરદાન આપણા માટે માગ્યા, પણ મહારાજે બીજા 5 પોતા પરક માગ્યા છે ને એનાનું એક વરદાન આપણા ઉપદેશ માટે મહારાજે એવું માગ્યું, રૂડી હરિ કથા રૂડા હરિજન તેનો સંગ દેજો નિષદન. રૂડી હરિકથા, સારા મહારાજ તમારા ચરિત્રોની કથા અને તમારા ભક્તોનો મને સંગ દેજો. વળી તમારા ગુણને વિશે મારી વાણી તેરે જો હંમેશે. તમારા ગુણોને વિશે મારી વાણી હંમેશને માટે રહે. આવું મહારાજે રામાનંદ સ્વામી પાસે માગ્યું, એ આપણને સમજાવવા માટે. એટલે કથા વાર્તા એક એવું સાધન છે કે આપણે અહીં કલાક બેઠા કે કલાક નેટ ઉપર કથા સાંભળી કે કલાક કોન્ફરન્સ ઉપર કથા સાંભળી, એ 1 કલાકની અંદર લગભગ આપણી મિનિટો ભગવાન પરક લગભગ નોંધાઈ ગઈ. સિવાય કે માથામાં કંઈ ટેન્શન લઈને બેઠા હોય તો. બાકી 1 કલાક આપણી ભગવાનમાં બરાબર થઈ જ ગઈ. 1.5 કલાક કથા સાંભળીએ ભગવાનમાં થઈ જ ગઈ, કારણ કે એમાંય આપણે થઈ જઈએ. કથા વાર્તા એક એવી છે. અને કદાચ એમાંય ના થયા તો એટલું તો ચોક્કસ થાય. પેલા એક ભાઈને કથા સાંભળવા જતો નહોતો. સાધુ દયાળુ હશે, ભાઈ કથા સાંભળવા આવો ને. ઓકે, હું તમારી કથામાં એકનું એક ને મને કાંઈ ઉતરે નહીં તમારી કથાને, કથામાં આવીને કરું છું. ભગતને પહેલાં એવું જ હતું ને. કેવું ભગત કેમ થાય? કથાની અંદર કે કથા વચના ઉતરે તો તમારે હું કઈ જગ્યાએ ખીલી મારવાની છે બતાવી દો. ખીલી ક્યાં મારવી છે એ કહો. ગિરનાર ફેરવવાનો હોય તો કહો, પણ આ તમારું વચનામૃતને બાજુ પર રાખો કે. એવું હતું. પણ વચનામૃત વાંચ્યું તો મહારાજે ચમત્કાર કર્યો ને કે પલાઠી વાળતા થઈ ગયા, કથામાં આવતા થઈ ગયા. સાધુ પાસે બેસો ને કથા. અને આપણા લોયાધામના પરિવાર ભક્તોને એવું વ્યસન જ હોવું જોઈએ કે આપણે જ્યારે સંતોને ફોન કરીએ કે સંતો પાસે બેસીએ જઈને, એટલે ઈતર વાતો આપણને કદાચ સત્સંગ સંબંધી કંઈક કરવાની જરૂર હોય એ વાત કરીએ, એ પડતું મૂકીને સંતોને તરત વચનામૃતનો પ્રશ્ન પૂછીએ. પાછા ઘણા ભક્તો એવા હોય કે આવે બે કે સ્વામી વાત કરો, એટલે સ્વામી વાત કરે તો પાછું એ એમને જોતું ના હોય, કંઈક બીજું જોતું હોય. એની જગ્યાએ તમે વચનામૃત વાંચ્યું હોય, સ્વામીની વાત વાંચી હોય, નિષ્કુળાનંદ કાવ્ય વાંચ્યું હોય, આ વાંચ્યું તું આજે એના ઉપર થોડી વાત કરો. જ્યારે સંતોને ફોન કરો, તમે દૂર દૂર રહેલા ભક્તો સાંભળો છો, એ પણ આટલું ધ્યાન રાખો કે તમે સંતોને ફોન કરો તો સંતો પાસેથી તમને બેનિફિટ થવો જોઈએ. સંતો તો આગ્રહ રાખે,
પણ તમે બહુ બીજી હોય એટલે સંતો તમને પૂછે નહીં, પણ તરત તમે ફોન કરો, કેમ છો, સારું છે, તમારે જે વ્યવહારિક કામ આદિ જે હોય એ પૂછી અને તરત 1 મિનિટ એમ કહો કે આ વાત મેં વાંચી હતી, આ વચનામૃત વાંચ્યું હતું, એના ઉપર થોડું સ્વામી કહો. તો સ્વામી પાસે ટાઈમ હોય તો કહો, ટાઈમ હોય તો કે, કદાચ ના હોય તો પછી તમને કે આટલા વાગે કરજો, એટલા વાગે કરવી. નરેનભાઈ છે ટેનેસીમાં, એનો ફોન આવે સંતો ઉપર, દર એકાદશીએ ફોન કરે. ગુરુજીને અને સંતોને જેના જેના સંપર્કમાં છે, નરેનભાઈ ટેનેસીવાળા, કેતનભાઈ છે એ, અને ઘણા બધા આપણા પરિવારના લોયાધામના ભક્તો છે કે દર એકાદશી અને રેગ્યુલર ફોન ગુરુજીને કરવાનો. તમારામાંથી કેટલા કરો છો ગુરુજીને રેગ્યુલર એકાદશીએ કરતા એવા? આ સભામાં હાલો આંગળી ઊંચી કરો. આજથી નિયમ લો કે 15 દિવસે એક વખત ગુરુજીને અવશ્ય, ઇન્ડિયા હોય વિદેશમાં હોય ગમે ત્યાં હોય, ફોન કરશું. લો ચાલો, કેટલા નિયમ લો છો? આંગળી ઊંચી કરો હરખી. કરશું જ એમ. 3-4 વીકે નહીં મામા, 15 દિવસે થવો જોઈએ. કેટલા દિવસે ચિરાયુ ભગત? 15 દિવસે. આપણા મોક્ષના દાતા હોય ને 15 દિવસે આપણે જેસમેણના કહી શકીએ તો કેવું કહેવાય? કહેવું જ પડે. 15 દિવસે કોઈ પણ રીતે કરો ત્યારે એવી રીતે કરવાનો, ઘરેથી સ્પીકર ફોન મૂકીને કરવાનો. તમારે એકલા લાભ નહીં લેવાનો, આખા ઘરનાને ગુરુજીના જેસમેણ સંભળાવવા જોઈએ, એટલે બધાઈને જેસમેણનો લાભ મળે. પાછા તમે એકલા કરી લો ગાડીમાંથી, નવરા પડ્યા ને કરી લીધું, પણ એમ નહીં. છોકરાઓને, ઘરવાળાને, બધાઈને, અને ગુરુજીને ટાઈમ હોય તો તમારે પૂછવું, ગુરુજી સમય છે? તો સમય પૂછીને તમે કહો, ગુરુજી 2-5 મિનિટ કંઈક મહારાજની વાત કરો, આ વાત, અથવા ઉપાસનાની વાત કરો, આજ્ઞાની વાત કરો, ગુરુજી જીવનું હિત થાય એવી વાત કરો. એ 2-5 મિનિટ તમારી કેવી સુધરી જાય. એ 2-5 મિનિટ પાછો 15 દિવસ ડોઝ મળી ગયો હરખો. અહીંથી તો સંતો રહેશે, ડોઝ આપવાના જ છે કથા વાર્તા દ્વારા, પણ આપણું મેન પાવર સ્ટેશન, એમાંથી ડોઝ લેવો પડે ને. જ્યાંથી અમારે લઈને આપવું પડે છે, ત્યાંથી તમારે ડાયરેક્ટ લેવો પડે ને. 15 દિવસે લેતા રહેવું પડે. ગુરુજીના કથા વાર્તાનો કેવો આગ્રહ! હમણાં 4 દિવસ પહેલાં રાત્રે 11:30 વાગે વચનામૃત, સ્વામીની વાતો અને ધર્મામૃત લઈને ગુરુજી એમની રૂમમાં સાદડી પાથરીને કથા વાંચવા બેઠા હતા. ત્યાં અમારા નીલકંઠ સ્વામી, યોગી સ્વામી, એ લોકોએ ગુરુજીને જોયા, તે પલાઠી વાળીને પછી જઈને બેઠા. હે કાલે શ્રીજી સ્વામી હતા. રાત્રે 1-1.5 વાગ્યા સુધી ગુરુજીને કામ હતું, એ શ્રીજી સ્વામી જોડે કામ કરતા હતા. એ પત્યું પછી કથા બપોરની કરવાની ગુરુજીને નિયમની બાકી હશે, કારણ કે વચનામૃતને ગાડીમાં ભૂલી ગયા હશે, આરે લઈ જવાનું નહીં હોય, અથવા તો પધરામને બહુ હશે, ટાઈમ નહીં મળ્યો હોય. તે રાત્રે 1:30 વાગે શ્રીજી સ્વામી વચનામૃત ગોતવા આવ્યા. હું સૂતો હતો. મેં કીધું કેમ સ્વામી અત્યારે? તો કે ગુરુજીને કથા કરવી છે. 1:30 થી 2 કથા કરી. જો શ્રીજી સ્વામી સાક્ષી ગઈકાલ કીધું. એના આગલા દિવસે આ નીલકંઠ સ્વામી, યોગી સ્વામી, અજીત ભગત બેઠા હતા, ત્યારે ગુરુજીએ 11:30 થી 1 વાગ્યા સુધી રાત્રે કથા કરી. આવા મોટા સાધુ મળે, આનાથી મોટા ભાગ્ય ક્યાં હોય આપણા? કહો. આપણો લોયા ધામનો પરિવાર અનાથ નથી, આપણો પરિવાર સનાથ છે. ગુણાતીતાનંદ સ્વામી એમ કહે છે કે ભગવાન ભેળા રહેવું એના કરતાં મોટા સાધુ ભેગા રહેવું અધિક છે. કારણ કે મોટા સાધુ ભેગા આપણે છીએ એટલે આપણા અંગ આવા છે, એટલે આપણને કથા વાર્તા ગમે છે. આપણે આવા વીકડેઝમાં કથા વાર્તા સાંભળવા આવીએ છીએ. કોન્ફરન્સ ઉપર ને લાઈવ ઉપર જો કથા 5 મિનિટ લેટ થાય તો આપણને જેમ માછલું પાણી વિના તરફડે એમ તરફડતો હોય એવો પરિવારનો ભક્ત હોય, એવો જો કોઈ પરિવાર હોય તો એવો આપણો આ લોયાધામનો પરિવાર છે કે ભગતને 5 મિનિટ લેટ થાય તો આગા પાછા થઈ જાય. એ વ્યસન પડ્યું કેમ? એવા સદગુણો આપણે વિશે આવ્યા કેમ? શું હતા? ભૂપેન્દ્રભાઈ, નોર્થ કેરોલિનામાં સાંભળો છો? આપણે વિશે એવા સદગુણો પૂર્વે હતા. સત્સંગી તો હતા જ, મહારાજ તો આપણને જન્મથી મળેલા હતા જ, આપણે બાપ દાદાનો સત્સંગ તો હતો જ, છતાંય પણ આપણને એ તાલા વેલી જાગી. એની પાછળનું કારણ જો કોઈ હોય તો કથા વાર્તા છે. ભૂપેન્દ્રભાઈનો જન્મસિદ્ધ સૂત્ર હતું કે ભગવાન ડાયરેક્ટ, સાધુ તો જોઈએ જ નહીં. સાધુની કોઈ જરૂર નથી ભગવાન મેળવવામાં. ભગવાન છે, સાધુની શું જરૂર? સાધુની શી જરૂર? પણ કથા વાર્તાએ નક્કી કરાવ્યું કે સાધુની અવશ્ય મેવ જરૂર. ભગવાન ના હોય, સાધુ હોય તો ભગવાન ત્યાં આવે. સારંગપુરનું 7મું વચનામૃત, નૈમિક શારણ્ય ક્ષેત્રનું શું આવે છે? કોઈ કહેશો આમાં?
ચિરાયુ ભગત, સારંગપુરના 7મામાં શું આવે છે? જે એકાંતિક જે સાધુ હોય એવી જગ્યાએ દાન તપ જપ ત્યાં ઈચ્છવું એમ, એને જ નૈમિક ક્ષેત્ર કહેવાય. બહુ સરસ, સાચું કીધું. હા, આપણી લાજ છે લોયાધામ પરિવારની, તાળી તો પાડો. આપણા ભગત આટલું કહી દે. આપણો બેસ સારંગપુરના 7મા આવા વચનામૃતો છે. મહારાજે એમ કીધું, જ્યાં ઇન્દ્રિયોની ધારા કુંઠિત થાય એને નૈમિક શાણ્ય ક્ષેત્ર જાણવું. એવું નૈમિક શાણ્ય ક્ષેત્ર ક્યાં જાણવું? તો જ્યાં ભગવાનના એકાંતિક સાધુ રહેતા હોય ત્યાં જાણવું. અને એવા સાધુ જ્યાં રહેતા હોય ત્યાં વ્રત તપ દાન બધું ત્યાં ઈચ્છવું. અને મહારાજ કે ત્યાં અતિ દ્રઢ મન કરીને રહેવું. કારણ કે પેલી માયા છે ને, એ આપણને ડગાવવા માટે રાત દિવસ પ્રયત્ન કરશે. બધી બહુ એના ડગાવાના છે, એની પાસે ડગાવાના સાધનો બહુ છે. આપણા કુટુંબ પરિવાર છે, મોહબ્બત છે, નાત જાત છે, અનેક પક્ષા પક્ષી છે, આ બધા માયાના સ્વરૂપો છે. એ આપણને મોટા સાધુમાંથી પાડી દેવા તો કેટલાય પડી ગયા. આ સત્સંગમાં કથા વાર્તાનો યોગ નહોતો, અથવા કથા વાર્તાને વ્યવસ્થિત રીતે પચાવી નહોતી, તો પક્ષા પક્ષીમાં લોક ભોગ દેહ ને પક્ષ આ 4 પડવાના હેતુ છે, એને કરીને પણ પડ્યા છે, ઘણા પડ્યા છે. એ માયાના કાર્ય છે બધાય. માયાનું સ્વરૂપ એક ઓળખી રાખવા જેવું છે કે ભગવાન અને આપણને મળેલા મોટા પુરુષ, આપણને મળેલા ભગવાનના સંતો અને આપણને મળેલો આ લોયાધામનો પરિવાર, આમાંથી પાળવા વાળો કોઈ પણ હોય, આ પૃથ્વી પર એવું કોઈ પણ સ્થાન હોય, એવો કોઈ પણ વ્યક્તિ હોય કે જે આપણને મહારાજ, આપણને મળેલા પૂજ્યપાદ ગુરુજી, આપણને મળેલી આવા નિષ્ઠાવાળા ભગવાનની આજ્ઞાને ઉપાસનાવાળા ભગવાનના સંતો ભક્તો, આ સમુદાયમાંથી વિખૂટું પાડવા માટેનું કોઈ પણ મળે આપણને. આપણો દેહનો સંબંધી કેમ ના હોય? અરે આપણું મન કેમ ના હોય? આપણી બુદ્ધિ કેમ ના હોય? એ તમામ માયા છે એવું સમજવું. એ તમામ આપણા દુશ્મન છે, એ તમામ વિમુખ છે, એ આપણને વિમુખ કરે એવા છે. એટલે કથા વાર્તા સતત જગાડે છે, સતત જગાડે. એક માનસા ગામ છે, એ માનસા ગામની અંદર એક નરસિંહરામભાઈ કરીને, માનસા ગામના નરસિંહરામભાઈ બહુ મોટા ભગત હતા. અને એને અમદાવાદની અંદર હેમાભાઈ હઠીભાઈ કરીને એક નાના ધીરે એવી પેઢી છે, મોટી 200 વર્ષ પહેલાંની વાત છે, એવી પેઢી હતી. એને ત્યાં મુનિમ હતા. એ નરસિંહરામભાઈ એક પાનબાઈ કરીને બહુ સારા સત્સંગી બાઈ હતા, અને એના એ દીકરા હતા. એટલે નરસિંહરામભાઈ વરતાલ લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવા ગયા. પણ જતા પહેલા એને વિચાર આવ્યો. જો કથા વાર્તાનો યોગ ના હોય એને વિચાર કેવો આવે? કથા વાર્તા આપણે સાંભળીએ છીએ, પણ કથા વાર્તાને આપણે પચાવી ન હોય તો કેવા સંકલ્પો થાય. કથા વાર્તા તો સાંભળી, પણ સાંભળીને જો એને ઉતારી નહીં. આપણે કથા વાર્તા અહીંથી સાંભળીએ, ગુરુજીની સાંભળીએ, સંતોની સાંભળીએ, પછી અહીં શનિવારનો સત્સંગ હોય કે નેટ ઉપર કે કોન્ફરન્સ ઉપર તમે ભક્તો સાંભળતા હો, એ કથા વાર્તા પૂરી થાય પછી રાત્રે ઊંઘ આવતા સુધી એ કથાનું મનન કરો. કથામાં આજે આટલી વાત આવી હતી, એમાંથી મારા જીવને આટલી સ્પર્શતી હતી. એકાબીજા સાથે ફેમિલી, તમે પતિ પત્ની સહિત છોકરા છોકરીઓ બધાય ભેગા થઈને જે કથા વાર્તામાં વાત થઈ છે એને વાગોળો. શનિવારે આપણો અહીં સત્સંગ પૂરો થયો એટલે હવે બહેનો જમાડવા ગયા, ત્યારે પુરુષોને બેઠા બેઠા શું કરવાનું? તો જે કથા વાર્તા થઈ એને વાગોળવાની. પછી જગત નહીં લાવવાનું. આપણા લોયાધામના પરિવારની અંદર એવું તાન હોવું જોઈએ. નવરા પડ્યા અને કંઈક કડીઓ મોઢે કરીએ, નવરા પડ્યા વચનામૃતના કંઈક વાક્યો મોઢે કરીએ, નવરા પડ્યા સ્વામીની વાત. ઓહો, આ મંદિરની અંદર શનિવાર હોય, સભા પૂરી થઈ, સંતો ઉપર ગયા, બહેનો જમાડવા ગયા, અને પુરુષ ભક્તો બેઠા હોય, 4 અહીં ખુરશી નાખીને બેઠા હોય, વચનામૃત કાઢીને વાંચતા હોય, 4 જે કથામાં આવી એની ચર્ચા કરતા હોય, 4 સ્વામીની વાતો વાંચતા હોય. આવું આપણે એક વાતાવરણ કરવાનું છે, આધ્યાત્મિક વાતાવરણ. કારણ કે આપણી આ સંસ્થાની અંદર વ્યવહાર પ્રધાન નથી, આપણા લોયાધામની અંદર આધ્યાત્મિકતા પ્રધાન છે. આધ્યાત્મિકતા હશે તો બધું જ થશે. આ જગતનું કોઈ કાર્ય અશક્ય નથી આધ્યાત્મિકતાથી.
અને એનાથી એકાબીજાને બહુ બળ મળશે. એક શનિવાર આપણે હવે એવો ગોઠવો જો, એક શનિવાર જ્યારે આપણો આખો પરિવાર ભેગો થાય છે તે દિવસે આપણે અહીંથી સભા પૂરી થાય, સંતો આમ ગયા. હવે તો સંતો એટલે તમે સંતો પાસે બેહવા આવતા રહેતા હો, પણ જાજુ એકાબીજા સાથે સત્સંગની જ વાતો કરો, એવા નિયમ રાખો જાજી. ઠીક છે, આપણને મંદિરની અંદર જે કંઈ કામ કરવાનો વ્યવહાર હોય એની વાત કરીએ, પણ બીજી ના કરીએ. કથા વાર્તાને વાગોડીએ. નરસિંહભાઈને સંકલ્પ એવો થયો કે હું વરતાલમાં જઈશ. આવડો મોટો માણસ, અમદાવાદના હેમાભાઈની પેઢીનો મુનિમ, અને મને કોઈ ઓળખે નહીં. સાદા કપડામાં જવું તો મને કાંઈ ઓળખે નહીં. થોડા આમ હરખા પહેરું તો કોક કે ટાઈ બાઈ લગાવીને આવ્યા હો તો ખબર પડે કે ભાઈ કોઈ છે. એટલે નરસિંહભાઈ 2 માણસ ભાડે લીધા, સાકરના કરંડિયા ભર્યા, ટોપલા ભર્યા, અને સરસ મજાના 4-5 જાતના પટકાવાળા ને એવા બધા લટકા પટકાવાળા કપડાં પહેર્યા, અત્તર બત્તર છાંટ્યું ને બધા સોનાની ચેનો પહેરીને, કડા પહેર્યા ને બધું પહેરી અને વરતાલ આવ્યા. વરતાલ આવીને લક્ષ્મીનારાયણ દેવને દર્શન કર્યા, હરિકૃષ્ણ મહારાજને દર્શન કર્યા, ધર્મભક્તિ વાસુદેવ ત્યાં દર્શન કર્યા. ત્યાંથી પછી સભા મંડપમાં રઘુવીરજી મહારાજ બેઠા હતા ગાદી નાખીને, આ બાજુ મોટા મોટા સદગુરુઓ બેઠેલા હતા. એટલે રઘુવીરજી મહારાજને જઈને દંડવટ કર્યા, અને એક સાકરનો આખો ટોપલો ત્યાં રઘુવીરજી મહારાજ પાસે મૂક્યો. અને બીજો એક સાકરનો ટોપલો હતો, એમાંથી પડ્યો સાકર ભરી અને સદગુરુ ગોપાળન સ્વામી પહેલાં બેઠા હતા, સ્વામી પાસે મૂક્યો. બીજા બધા સદગુરુઓ હતા એની પાસે એ સાકરના પડિયા ભરીને મૂક્યા. દંડવટ કર્યા બધાઈને. ગોપાળાનંદ સ્વામી પાસે જ્યારે પડિયો મૂકવા ગયા ને, ત્યારે ગોપાળાનંદ સ્વામી કહેલા, નરસિંહ તું તો પાનનો દીકરો ને કે. એટલે આને એટલો તો આનંદ થયો કે મને એવું હતું કે મને કોઈ ઓળખતું નથી, પણ આ સ્વામી તો મારી માની ઓળખાણ કાઢી. સ્વામી કે હું ઘેરથી નીકળ્યો ને, ખુશાલ ભટ્ટ હતો ને ત્યારે હું નીકળ્યો, ત્યારે માનસા ગામમાં તારી માએ મને ખીચડીને કઢી જમાડી હતી, એટલે તો મારી બેન થઈને તું તો મારો ભાને જ થયો કે. સ્વામીએ આવું એને કીધું. એ વ્યવહાર હજુ વ્યવહારમાં હતો ને, એટલે એને વ્યવહારિક રીતે સ્વામીએ એની જોડે હેત કર્યું. સ્વામી કે નરસિંહભાઈ પછી છે ને તમને ટાઈમ મળે ને ત્યારે મારા આસને આવજો. હા સ્વામી ભલે આવીશ કે. પછી બધે દંડવટ કર્યા, સદગુરુઓને બેઠા, સભા પૂરી થઈ, સ્વામી આસને ગયા. એટલે નરસિંહરામભાઈ બધું પરવારીને એનું જે જમવાનું આ તે જમીન પછી ગયા સ્વામીના આસને. સ્વામી પાસે જઈને બેઠા. એટલે સ્વામી કે નરસિંહરામ, તારા લગ્ન ગોઠવ્યા છે કે વરતાલના લક્ષ્મીનારાયણ દેવના ચોકમાં? કે સીધું જ તારા લગ્ન ગોઠવ્યા છે? બોલો કે ના સ્વામી. તે આટલા બધા તું આ બધા કે આ વેશ્યાના જેવો વેશ સજીને આવ્યો છે. સ્વામીના શબ્દો જો, વેશ્યાના જેવો વેશ સજીને આવ્યો છે, આ સિનાડ વેડા હાના છે કે તારા? નરસિંહરામભાઈ કે સ્વામી આ તો મને એવું લાગ્યું કે મને કોઈ ઓળખે નહીં એટલે આવા કપડાં પહેરીને આવ્યો. સ્વામી કે કલ્યાણ માટે આવે છે સત્સંગની અંદર કે તું બધાને તારી ઓળખાણ કરાવવા આવે છે? આ લક્ષ્મીનારાયણ દેવના ચોકમાં, હરિકૃષ્ણ મહારાજના ચોકમાં હરિકૃષ્ણ મહારાજની ઓળખાણ કરવા આવવાની, રઘુવીરજી મહારાજ જેવા ભગવાન જેવા આચાર્યની ઓળખાણ કરવા આવવાની, આવા મોટા મોટા સદગુરુઓની ઓળખાણ કરવા આવવાનું કે તારી ઓળખાણ આપવા આવવાનું? ત્યારે નરસિંહરામભાઈ ઊભા થઈ ગયા. ઊભા થઈને ત્યાંથી ભાગ્યા. આજુબાજુવાળાને એમ થયું કે આને ખોટું લાગી ગયું, આવડો મોટો મુનિમ અને સ્વામી તો આમે. કારણ કે સ્વામી તો પાનબાઈનો આ તો હાવ નાનો, એટલે સ્વામીને તો એ હાવ આમ છોકરમત લાગે. એટલે સ્વામીએ તો એમ જ એક નાના છોકરાને ખખડાવે એમ ખખડાઈ નાખ્યો. બધાને એમ થયું કે આ ગયો છે અને બહુ મોટો માણસ છે, નડશે. પણ એ પોતાના ઉતારે ગયો, બધા દાગીના ઉતાર્યા, કપડાં ઉતાર્યા, અને સાદો ડ્રેસ પહેરીને માથે પાઘડી બાંધી, નાની પાઘડી બાંધીને સ્વામી પાસે સાદો ડ્રેસ પહેરીને આવ્યા. અને સ્વામી પાસે પલાઠી વાળીને દંડવટ કરીને બેઠા. અત્યારે સ્વામી કે નરસિંહ આમ કેમ કર્યું? કે આમ કેવી રીતે થઈ ગયું? ત્યારે નરસિંહભાઈ કે સ્વામી તમે કૃપા કરી એટલે થઈ ગયું. શું કીધું? તમે કૃપા કરી એટલે થઈ ગયું. વાત સાંભળી તો કૃપા થઈ, પણ લગભગ જીવ કેવી કૃપા માનતો હોય છે? ધંધો હારો નથી ચાલતો, હારો ચાલ્યો એટલે કૃપા, છોકરો નથી થયો એટલે કૃપા, લગ્ન નથી થતા ને થઈ ગયા એટલે કૃપા. એ કૃપા નથી. કૃપા તો એ જ સાચી છે કે ભગવાનમાં જોડાઈ જઈએ.
આ લોકમાંથી પ્રીતિ તૂટે અને ભગવાનમાં પ્રીતિ થાય. આ લોકની અંદર બીજા ઉપર પ્રભાવ પાડવાના અહંકાર છૂટે અને મહારાજ અને મોટા ને સંતો ભક્તોના પ્રભાવ આપણા ઉપર પાડવાનો આપણને તાન ચડે. સત્સંગની અંદર બહાર નીકળવા કરતા સત્સંગની અંદર ડૂબવાની ઈચ્છા થાય. પ્રવૃત્તિ અને નિવૃત્તિનું કોઈ પ્રકારનું તાન નહીં. મને મહારાજ અને મોટા આજ્ઞા કરે એ જ મારી પ્રવૃત્તિ એ જ મારી નિવૃત્તિ, આવું તાન થાય. એ વાતોથી થાય, મોટા સાધુના શબ્દથી થાય. મોટા સાધુનો શબ્દ છે ને એ હૃદય વેધક હોય છે. મોટા સાધુનો શબ્દ છે ને એ જીવની આકૃતિને, એની આંતરિક આકૃતિને બનાવનારો હોય છે. મોટા સાધુનો શબ્દ એની આંતરિક આકૃતિને પુરુષોત્તમ રૂપ બનાવી દે. નરસિંહરામ આવો કે જેને આખી એ સભામાં પોતાની ઇમ્પ્રેશન પાડવી હતી, એ નરસિંહરામ 1 મિનિટમાં સાદો થઈ ગયો. કારણ કે ગોપાળાનંદ સ્વામીમાં એને કંઈક હેત તો હતું જ. આ પાછી વાત મનાઈ કોને? હેતવાળાને મનાય. નહીં તો પેલું ગુણાતીતાનંદ સ્વામી કીધું પગ ધોઈને આવો, તે પગ ધોવા ગયા તે ગયા, મામા પાછા આવ્યા જ નહીં. બોલો, આ મોદિયું કે તમારા બાપનું છે? અમે નાખ્યું હતું, તમે થોડું નાખ્યું હતું? તમે કમાવા ગયા હતા? એક તો આવું તમારા વરસમાં 5 દિન એ હરખા રહેતા નથી ને પાછા અમને પગ ધોવાનું કહો છો. લો જતા રહ્યા, કારણ કે એને હેત નહોતું એટલે. અને હેત હોય તો ગમે એવું કરે તો એ મનાય, પણ એ હેત પાછું કેવું હેત ખબર છે? ખાવા પીવાનું હેત નહીં. આ કથા વાર્તા પાછી કોની સાંભળવાનું? આજ્ઞાને ઉપાસનાથી હેત થયું કે આ સાધુ કેવા છે, આને શું સ્વાર્થ છે, આને મારી પાસેથી શું જોવે છે, આને જ મને આપવું છે. આ કથા વાર્તા સ્વામી કે રૂપિયા તો મળશે પણ આ વાતો ક્યાં મળશે? એ માટે વાતો સાંભળી લેવી. અને કોઈ કહેશે ખર્ચીને વારંવાર વાવરીએ. સ્વામી કે કોઈ એવું કે અમે તો કમાઈને પછી વારંવાર મોટા ઉત્સવ કરીએ ના કરીએ તો હું કલ્યાણ ના થાય? સ્વામી કે કોઈ 1 રાડ ખર્ચે ને તો અમે 4000 આપીએ એની સામે. કોઈ 1 રૂપિયો ખર્ચે તો અમે એની સામે કેટલા દઈએ? કેટલા દઈએ? 4000 દઈએ. હા, કોઈ લેવા ના આવતા. આ સ્વામી કેસ પાછા જોજો. સ્વામીનો કહેવાનો મતલબ એવો છે કે રૂપિયા આપવા એને તમે પ્રધાન ના માની લેતા. એનો અર્થ એ પણ નથી કે ના દેતા. જરૂર છે સત્સંગમાં જ્યાં જરૂર હોય, પછી કે સોનાનું સિંહાસન મહારાજનું કરવાનું, તો કે સ્વામી પણ કીધું તું સામે દેવાની, 1 લકડી દે તમે પાછા 4 લકડી દેશો ને આમે એવું થશે ને, એટલે અમારે નથી દેવી. એમ નહીં, વિવેકથી સમજવાનું છે કે રૂપિયા આપી દેવા, દાન કરી દેવું, એને પ્રધાન ન માની લેવું. તમને ખબર છે સત્સંગની અંદર જ્યાં જ્ઞાન પ્રધાન નથી ને ત્યાં કહો કે 5-25 હજારનું દાન કર્યું ને એને મોટો ફુગ્ગો ફૂલાવવામાં આવે કે ઓહો તમે તો દાદા ખાચર ને ભરતભાઈ સીધા ધામમાં પડવાના. લો એટલે પણ તિલક ચાંદલો નથી કરતો, ધર્મ નથી પાડતો, આજ્ઞા નથી પાડતો, હજારોનું લોહી ચૂસે તોય ધામમાં જવાનો. કારણ કે 25,000 આપ્યા તો 25,000માં આત્યંતિક કલ્યાણ મળતું હોય તો આપણે લોન લઈને લઈ લઈએ બધાય. ના હોય તો મળે. ઘણી જગ્યાએ રૂપિયા આપીને કલ્યાણ માન્યું છે, એટલે સ્વામી નિષેધ કરે છે એનો. અરે કોઈ રૂપિયો દેતો હોય સ્વામી કે અમે 4000 દઈએ, પણ આ જ્ઞાન સાંભળ્યા વિના કસર ન મટે. રૂપિયા આપવાથી કસર નથી ટળતી, વાતો સાંભળવાથી કસર ટળે છે. અમે ઠેક ક્યાં દૂર ગયા હતા. અમે શિકાગોની બાજુમાં એક ટાઉન છે હિલ્સબોરો, ત્યાં ગયા હતા. એક પરિવાર નિત્ય કથા વાર્તા સાંભળે છે નૈતિક ભાઈનો. એકાદશીના દિવસ અમે બારસને દિવસ એમને ત્યાં થાળ હતો, ગુરુજીના પારના હતા. બારસને દિવસે એકાદશીનો દિવસ નકોરડો હતો, ઉપવાસ હતો, ધારનું જ હતું, અને બારસને દિવસ થાળ હતો એમને ત્યાં. એમના ઘરના જે હતા એમને એવો એ કથા વાર્તા નેટ દ્વારા જ જોઈન્ટ થયેલા છે. એને ખબર પણ નહોતી કે આવા સાધુ છે. આ નેટ એવું કહેવાય કે સાધુ ભગવાન એ ઓળખાવામાં આ નેટવાળા ભક્તોનો કોન્ફરન્સ સૌથી તમારે ઉપકાર માનો છે. જેને નેટ ગોત્યું ને એને તાળીઓથી વધાવજો. ઘેર બેઠા તમને કથા આપી દે છે. આ નેટવાળા આપે છે ને, કોણ આપે છે? ભગવાનને સાધુનો નિસ્દિન સમાગમ કીજે, એ તમને રોજ લોયાધામમાં લઈ આવે, રોજ તમને લોયાધામની આરતીના દર્શન કરાવે, અને 1 વર્ષ પછી એવા રૂપાળા ઘનશ્યામ મહારાજ આવશે ને ઘનશ્યામ મહારાજના તમને ઘેર બેઠા રોજ વેબસાઇટ પર દર્શન થાય. એ આ નેટવાળા કરાવે. એ નેટ જેને ગોત્યું હશે ને એને એનું ફળ મળશે. આ રોજ સાધુનો ફેસો ફેસ સમાગમ કરાવી દે.
એ ઘરના હતા એમના એવો એને નિયમ લીધો કે જ્યાં સુધી મારે ઘેર ગુરુજીને સંતો આવે નહીં બારસને દિવસે અને મને સંતોના દર્શન થાય નહીં ત્યાં સુધી મારે એને દસમને દિવસ ઉત્તમ એકાદશી કરતા હશે, દસમે બપોર જમ્યા હશે, પછી પાણી પીવાનું બંધ કર્યું કે મારે અન્ન અને જળ એ મને જ્યારે આવે મારે ઘેર સાધુના દર્શન થાય ત્યારે કરવું. એને દસમને દિવસે એ છોડ્યું, એકાદશી નિર્જળા કરી. બારસને દિવસે બપોરે 2 વાગે જ્યારે ઠાકોરજીના ગુરુજીના સંતોના દર્શન થયા ત્યારે લોયાધામના પરિવાર ભક્તે પાણી પીધું. વિચારો તમે, આવા પરિવારના ભક્તો આપણા પરિવારમાં છે. શા માટે આપણે કંગાળપણું રાખવું? આપણી ભેગા કેવા ભક્તો છે, કેવા ભક્તો! આપણા સંજીવ ભગત લાઈવ એક્ઝામ્પલ, અત્યારે ગુરુજી સાથે ગાડી ચલાવીને ગયા છે. શું માનો છો આપણે? કેવા ભગત! તમે વિચારો કે જેની પાસે નથી સ્ટોરો, નથી બિઝનેસ મોટા મોટા, નથી કરોડોપતિ, નથી અબજોપતિ, એક નાની લેબર જોબ કરે પતિ પત્ની, અને સાધુ ભેગા ફરવા માટે એનો ઓનર સારો છે. એટલે સાધુ ભેગા ફરવા માટે એને પહેલેથી કહી રાખ્યું છે કે 2 મહિના મારે રજા ગમે ત્યારે જોવે, પગાર વિના રજા. પગાર તો નહીં મળે પણ 2 મહિના મારે રજા જોશે. ભગત કે મેં એને પૂછ્યું, મેં કહ્યું તમને રજા કેવી રીતે આપે? અમેરિકામાં કોઈ ના આપે. મને કે સ્વામી બીજા દિવસોમાં હું 20-20 કલાક કામ કરું એનું. આ 2 મહિના સાધુ ભેગા ફરવા માટે હું 20-20 કલાક કામ કરું. એના પરિવારને નાની ગાડીની 4 જણની જરૂર, પેલી નાની મળે ને સેકન્ડની ગાડી ચાલે એમ છે, પણ નવી વાન લીધી. એની પાછળનું મેન કારણ કે મારે સંતોને ગાડીમાં લઈને ફરવા છે. તમે વિચારો, આવા પ્રત્યક્ષ ભક્તો આપણા પરિવારમાં છે. લોયાના ત્રીજા વચનામૃતને સાર્થક કરે એવો પરિવાર એટલે આપણો લોયાધામનો પરિવાર છે, કે લોયાનું ત્રીજું મૂર્તિમંત આપણા પરિવારમાં છે. ક્યાંય લેવા નથી જવાનું, ક્યાંય લેવા નથી જવાનું. આપણે શા માટે કંગાળ રહીએ? આપણને કેવા મહારાજ, કેવા ગુરુજી, આપણને આ કેવા આપણા સંતો, અને આપણને આ કેવા આપણા ભક્તો મળ્યા છે. એકની કથા આપણે અત્યારના પ્રત્યક્ષ ભક્તો, આપણા ન્યૂજર્સીમાં હોય, એ મેકનમાં હોય, શિકાગોમાં હોય, કે પછી બીજે ક્યાંય પણ હોય, લંડનમાં હોય કે ઇન્ડિયામાં હોય, પ્રત્યક્ષ ભક્તોની કથાના ચરિત્રો જો 7 દિવસ સુધી ગાવામાં આવે ને તો એ કથાના ચરિત્રો કેટલાયને પ્રેરણાદાયી થઈ જાય. બીજા જેને એવું છે, જેને જગતમાં કે આ સત્સંગમાં એવું છે કે આજે ગોપાળનને મુક્તાનંદ નથી, જેને સત્સંગમાં એવું મનાય છે કે આજે દાદો ખાચર પર્વતભાઈ ને જીનાભાઈ નથી, જેને સત્સંગમાં એવું લાગે છે કે લાડુબા જીવુબા જેવા બહેનો આજ નથી, એને આ લોયાધામના પરિવાર ભક્તોના જો ચરિત્ર જીવંત કહેવામાં આવે તો એના હૃદયમાં હા પડી જાય કે અક્ષરધામ સહિત મહારાજ પ્રથમના 71 મુજબ આજ લોયાધામમાં બિરાજે છે, લોયાધામના પરિવારમાં બિરાજે છે. એ સંજીવ ભગત એ ગાડી લઈને ફરે, આ ગાડીનો ગેસ અત્યારે આરે ફરે, ત્યાં જાય ત્યારે ભેટ મૂકી. ઠાકોરજીને શું મૂક્યું? મારે વ્યવહારની વાત નથી કેવું, પણ મૂક્યું. ગુરુજી હાથમાં આમ જોયું ને, ગુરુજીના હાથમાં એને આપ્યું. ગુરુજીના આંખમાં જળજળી આવી કે આટલું ના હોય કે તારે. બોલો, આપણા લોયાધામની અંદર, એનજેની અંદર હોય, ગમે ત્યાં હોય, આપણા ભક્તો જે સેવા કરે છે એ ગુરુજીને સંતોની નજરમાં છે. પેટના કાળજા કાપીને આપે છે. પણ એક કયો પાવર છે? એ પેટનું કાળજું કાપવાનો પાવર આવ્યો ક્યાંથી? આ સદગુરુઓની વાતો, વચનામૃત, એનાથી આવ્યો. દેહ ને દેહના સંબંધી માટે તો હજારો લોકો કરે છે, પણ ભગવાનના સંતોના આવા ભક્તોના આવા સત્સંગની પાછળ ન્યોછાવર થઈ જવું એ જ સાચી આપણી મિલકત છે. આપણા બધાના જ્યારે અંતિમ શ્વાસ ચાલતા હશે ને, લોયાધામના પરિવારના આપણે સંતો ભક્તો છીએ, આપણા જ્યારે અંતિમ શ્વાસ ઘૂંટાતા હશે ત્યારે આ જગતની અંદર આપણને એમ લાગશે કે હું ભાગશાળી એટલા માટે છું કે આ પૃથ્વી પર મારો મનુષ્યનો જન્મ આવ્યો, આ સત્સંગમાં જન્મ થયો એટલે ભાગશાળી નહીં, પણ હું ભાગ્યશાળી એટલા માટે છું કે મને સર્વોપરી મહારાજ ઓળખાવે એવા ગુરુજી, આ સંતો, અને રાત ને દિવસ મારો આત્મા વધે એવા મારી આજુબાજુમાં ભક્તો મળ્યા એટલે ભાગશાળી છું. એ આપણી નજરની સામે તરતા હશે, આપણી આંખોમાંથી આંસુડા ઝરતા હશે, આપણી નજરની સામે મહારાજ ગુરુજી અને આપણા સંતો ભક્તોના દર્શન આપણને થતા હશે, અને ડંકા દઈને આપણે ભગવાનના ધામમાં જતા હોઈશું એવું આ પૃથ્વી પર આપણે અનુભવવાના છે. આ કથા વાર્તાનું ફળ સ્વામી કે આ કથા આજ આપણને ખબર નથી પડતી કે આ કથા શું સહાય કરે છે. સ્વામી કે આપણી રુચિ સારી છે, એક દિવસ આ કથા જ આપણને સહાય કરશે.
આ કથા જ આપણને એ અલૌકિક ભાવની અંદર ડૂબાડશે. એટલે કથા વાર્તાનું વ્યસન નેટ ઉપર સાંભળનારા ભક્તો પણ ખૂબ રાખજો, ખૂબ રાખજો. એક દિવસ કદાચ કામકાજમાં ચૂકાઈ જાય તો બીજે દિવસ ટાઈમ કાઢીને કથા સાંભળજો. એક દિવસનું પણ ભોજન ચૂકાવવું ના જોઈએ. હવારની અંદર જો તો ખરા તમે ઘનશ્યામ ચરિત્ર પૂજ્ય શ્રીજી વલ્લભ સ્વામી કથા કરતા હોય ને તમે સાંભળો, બધાય સાંભળો જ છો, પણ હવારમાં હજુ ઓછા ભક્તો જોઈન્ટ હોય છે. એટલે હું તમને કરબદ્ધ વિનંતી કરું છું કે હવારમાં પણ તમે સમય કાઢીને કોન્ફરન્સમાં જોઈન્ટ થાવ અને કથા વાર્તા સાંભળો. સવારમાં તમે ન સાંભળી શકો, દિવસે તમારા લંચના ટાઈમમાં પણ તમે કથા એ સાંભળી લો. એ મહારાજના ચરિત્રો હવાર આપણી પડે અને ઘનશ્યામ મહારાજના ચરિત્રો સંભળાય. સવાર પડે ને આપણને સાધુના દર્શન થાય, સવાર પડે ને આપણને સ્વામિનારાયણ મહામંત્રની ધૂન સાંભળવા મળે. ઓહો, મને એવું લાગે છે કે આપણો ક્યારેય પણ આવો જન્મ નહીં આવ્યો હોય. ગુરુજી ઘણી વખત કહે છે કે સુવર્ણમાં સુવર્ણ સમય જો આપણને મળ્યો હોય, સુવર્ણમાં સુવર્ણ યુગ મળ્યો હોય ભગવાન ભજવા માટેનો, એ આજ આપણને મળ્યો છે. 100% આપણે હૃદયમાં હા પડે કે આજ આપણને મળ્યો છે. આપણે એવા શું પુણ્ય, આપણું એવું શું કાર્ય? આ તો સહેજે મળી ગયા, સહેજે મળી ગયા. એટલે કથા વાર્તાના વ્યસનથી આપણો આત્મા જાગૃત રહે, સતત જાગૃત રહે. જનક રાજાની સ્થિતિ એવી કેમ થઈ? નવ યોગેશ્વરોનો સમાગમ કરતા જનક રાજા એ મોટા મોટા ઋષિમુનિઓ આવતા એનો સમાગમ કરતા. જ્યારે મિથિલા નગરી બળી ત્યારે જનક રાજા કથા સાંભળતા હતા અને કોઈએ કીધું રાજા તમારી નગરી બળી. ત્યારે મિથિલા નગરીનો એ નરેશ જનક કે છે મિથિલાયમ પ્રદીપ્તાયમ ન મેં દહ્યતી કિંચન. આખી મિથિલા નગરી બળે છે, એમાં મારું કશું જ બળતું નથી, પણ મારું બળેલું હું એ માનું છું કે આ કથામાં જે મને વિક્ષેપ પડ્યો ને આટલું મારું બળ્યું. કથામાં વિક્ષેપ પડ્યો, આ બળ્યું, બાકી મારું કાંઈ બળ્યું નથી, કાંઈ બળ્યું નથી. એટલે હરિકથા એની અંદર જબરજસ્ત રસ રાખવાનો, રસ. અને એ રસ કેવો? ખાલી સાંભળવાનો નહીં, મેં કીધું એમ વિચાર કરવાનો. આમાંથી મને સ્પર્શ કરતું કેટલું છે, મને સ્પર્શ કરતું કેટલું છે. કારણ કે આ વાતો 4 જ જગ્યાએ છે. એક શ્વેતદીપમાં છે, બદ્રિકાશ્રમમાં છે, અક્ષરધામમાં છે, અને આ પૃથ્વી પર મોટા એકાંતિક જ્યાં છે ને ત્યાં જ છે. બાકી વાતો નથી બીજે. અને વાતો હોય તો એવી વાતો હોય કે મહારાજને બીજા અવતાર જેવા સાબિત કરવા માટેની વાતો હોય, ભગવાનને બીજા અવતાર જેવા સાબિત કરવા માટેની વાત હોય, કે ધર્મ નિયમની દ્રઢતા માટેની વાત ન હોય, રાગ અને દ્વેષે સહિતની વાત હોય. એ વાત સાંભળવા જેવી નથી. એના કરતાં આપણે કરોડ ગણા ભાગશાળી છીએ કે મહારાજની ઉપાસનાની વાત આપણને સાંભળવા મળે છે. મહારાજ સર્વોપરી છે, આપણા જીવમાં હા પડી ગઈ છે, એ વાતોથી થયું છે. એટલે વાતે કરીને જે થાય છે કોઈ વાતે થતું નથી. અરે સ્વામી કે અરે ભાઈ કોઈ રહેતા હો તો તમારે રળિયામાં ખોટ આવતી હોય, કદાચ તમે અમારી પાસે રહો સ્વામી કે, અને તમારે કમાવામાં ખોટ આવતી હોય ને, તો 1 મહિનો ધર્મવેરામાંથી 10મો ભાગ જે કાઢવાનો હોય ધર્મવેરો, એમાંથી 1 મહિનાનો ના કાઢતા જાઓ. ના આપતા મંદિરમાં સ્વામી કે, પણ સમાગમ કરજો, કથા વાર્તા સાંભળજો. આમ કહે છે. જોકે તમે વ્યસની છો, પણ આપણે આવા વ્યસની જ રહેવાનું છે, વ્યસની જ રહેવાનું છે. તમને ધક્કા મારીને કાઢવા પડે. શનિ રવિ હોય અને કથા વાર્તા સાંભળવા બેઠા હો, ધક્કા મારીને કહેવું પડે ભાઈ ઘેર જાઓ ને, હવે ઘેર જાઓ ને, ઘેર જાઓ ને કહેવું પડે છે. પણ એવું કહેવું પડે એવું જ રાખજો, થાકતા નહીં, થાકતા નહીં. સંતો થાકી જવા જોઈએ કથા વાર્તા કરતા. ગુણાતીતાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામી ગયા દેવજી ભગતને ત્યાં નેનપરમાં. તે ભગતને તો માળા ફેરવવાનો નિયમ, તે સંતો ગયા એટલે રાત્રે પહોંચ્યા હશે ચાલીને, ભાઈ ઠાકોરજી જમાડે ને ભાઈ કથા કરવા બેઠા. તે નિષ્કુળાનંદ સ્વામીએ 2 કલાક કથા કરી, ભાઈ ગુણાતીતાનંદ સ્વામીએ કથા કરી. સંતો થોડા ઝોકે ચડે, થાક્યા હતા એટલે. સંતો ઝોકે ચડ્યા ને એટલે દેવજી ભગત કે સ્વામી તમે પોઢાડ દો, હવે હું જોઉં, પાછું થોડું એટલું ધ્યાન રાખવું, જોઉં. ત્યારે સંતો કે ભગત હા તમે પોઢી જાઓ, થાક્યા હશો, આખો દિવસ તમે ખેતીનું કામ કર્યું એટલે થાક્યા હશો, તમે જાઓ, અમે પોઢી જઈએ, તમે ઠાકોરજી પોઢાડો. દેવજી ભગત કે ક્યાંથી પોઢાડાય સ્વામી ઠાકોરજી કે, હજુ તો અહીંથી ખેતરે જઈશ, ખેતરે જઈને બળદને ઘાસ નાખીશ, ગાડાના માચડે બેહીશ અને 200 માળા નિયમની બાકી છે ફેરવીશ. તે સ્વામી હવારે કુકડા બોલે ને
ત્યાં સુધીમાં જો માળા પૂરી થઈ જશે થોડી વાર માટે હોઈ જઈશ, નહીં તો કુકડા બોલે પછી સ્નાન કરીને પૂજાપાઠ કરીને પાછો કામે લાગીશ. ગુણાતીતાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામી બેની ઊંઘ ઉડી ગઈ. એ દેવજી ભગતનો છોકરો ધામમાં ગયો ત્યારે દેવજી ભગતના ઘરવાળા ઘીનો ઘડો લઈને મહારાજ પાસે ગયા. છોકરો ધામમાં ગયો તો કે ભાઈ ઘેર આ બીજા સંબંધીઓ એને રો કકડ કરે ને ખરખરો કરે ને આપણું મગજ બગાડે ને કરતા ઘર બંધ કરો. ભગત કે હું ખેતરે જાઉં અને તું જા ગઢડે. છોકરો ધામમાં ગયો, ઘીની રસોઈ દો મહારાજને. તે મહારાજને રસોઈ આપવા આવ્યા, પણ છોકરો ધામમાં જાય અને ઘીનો ઘડો લઈને રસોઈ આપવા જવું એ દ્રઢ કોને કરાવ્યું? કથા વાર્તાએ, સાધુના સમાગમે. સાધુના સમાગમે રોયા નહીં, ભગવાનના ધામમાં ગયો છે એટલે સાધુનો સમાગમ. સ્વામી કે ઓછા રૂપિયા દેજો પણ સમાગમ કરજો, અને જો રહો તો અમે અહીંથી 10 રૂપિયાનો મહિનો દઈએ. સ્વામી કે રોજ અમે આપીએ 10 રૂપિયાનો મહિનો. હવે ઠીક, કેટલાક રહેશો? પછી સ્વામીએ પૂછ્યું કેટલા રહેશો બોલો. હા, અમે એટલું ના કહીએ 10 રૂપિયાનો મહિનો, પણ તમને 2 ટાઈમ ફર્સ્ટ ક્લાસ જમવાની ડીશ આપી દઈએ, એ પાકું. ચાલો કેટલા રહેશો કહો? 2 મિષ્ટાન 2 ફરસાણ, તમે કહો એવું શાક કહો. અમારા હમણાં પાર્થ ભગતને બધા આવ્યા હતા ને છોકરાઓ અમારી સાથે, તે એક અમારે જોર્જિયાના છે નૈનેશ ભગત, એને ખીર ભાવે અને પાર્થને શીરો. તે રોજ પૂછે સ્વામી શીરો આજ બનાવવાના જ? મેં કીધું શીરાની આઈટમ તો આપણે લોયાધામની પ્રખ્યાત છે, ગમે ત્યાં થાળો એ શીરો હોય, ચિંતા ના કરીશ. ઓલાને અઠવાડિયું થાય ને એટલે ગુરુજી એને કીધેલું કે તને સંતો ખીર ખવડાવશે, એટલે અઠવાડિયે આવી જાય ગુરુજી પાસે. ગુરુજી ખીર નથી થઈ હજુ. ગુરુજી અમને બોલાવે ભાઈ ખીર આપી દેજો એને. સ્વામી કે કેટલા રહેશો? 400 રહેશો? સભામાં બેઠા હશે એ આટલા વ્યક્તિ સ્વામીની સભામાં બેઠેલા હતા, એટલે આનાથી ઝાઝા બેઠા હશે, પણ સ્વામીએ કીધું આટલામાંથી તમે 400 રહેશો મંદિરમાં કથા વાર્તા સાંભળવા, તો પણ રૂપિયા તો ખૂટનારા નથી. સ્વામી કે તોય રૂપિયા તો ખૂટે નહીં, પણ જ્ઞાન કેટલું થશે? તમને 400 ને પાલવવાના સ્વામી કે ભારે નહીં પડે, પણ તમને જે જ્ઞાન થશે અને તમે મહારાજની સર્વોપરિતાના રણકારવાળા થાશો, ધર્મ નિયમના રણકારવાળા થાશો, એ કેટલું મોટું કામ થશે. તમને અક્ષરધામથી ઓરા કોઈ લોકમાં પ્રીતિ નહીં રહે, અને તમને એવો જ સંકલ્પ રહેશે કે અહીંથી સીધો ઠેકડો મારીને ધામમાં જ પડવું છે. આવો સંકલ્પ થશે. આ કેવડું મોટું કામ થશે. તમને જણાતું નથી પણ સોનાની મેળી હોય. સ્વામી કે તમને કદાચ એવું લાગે કે હું સ્વામી મંડ્યા છે વાતો સાંભળવી, તો સ્વામી કે સોનાની મેળી હોય છે ભાઈ કોઈને? સોનાની મેળી ખરી મામા? સોનાની મેળી હોય અને બાળીને આ વાતો સાંભળીએ. આખી સોનાથી પ્લાસ્ટર કરેલું ઘર હોય, મહેલ હોય મોટો 10 બેડરૂમનો, સમજ્યા? અને અંદર કોહિનૂર હીરા જડેલા હોય અને ચાંદીની ઈંટો મૂકીને ચંતર કર્યું હોય ને પ્લાસ્ટર સોનાનું કર્યું હોય, અને નળે સોનાના હોય ને તમારા થાળી વાડકાય સોનાના હોય ને અંદર તપેલીઓ સોનાની હોય. હવે ચોખા દાળ તો સોનાના કંઈ ખવાય નહીં, ઘઉંનો લોટ તો કાંઈ સોનાનો થાય નહીં. એ તો જે હોય એ, પણ કદાચ ગેસ ચૂલા બટન બધુંય સોનાનું હોય. સ્વામી કે આખું બાળી નાખો જો સાધુનો સમાગમ મળતો હોય તો. સોનાની મેળીઓ બાળવાનું મોટા સાધુ કહે છે, કહો આપણે નથી બાળવી, ટાઈમ કાઢીને ખાલી કથા સાંભળી લે બહુ થઈ ગયું. એ સોનાની મેળીઓ બળેલી જ છે. મનગમતો મૂકી અને સાધુ કે એવું કરીએ એટલે સોનાની મેળી જ છે. અને આ વાતો દુર્લભ છે. દસોંદ વિસંત તો મહારાજે પણ કહી છે, ન માનો તો અમે કહી છૂટ્યા. સ્વામી કે માનવું હોય તો માનજો, અમે તો કહી છૂટ્યા. તાલી વગાડીને કહીએ છે, પછી જો નહીં કરો તો પસ્તાશો. લાખ રૂપિયા ખર્ચે, તેથી મને તો આ મંદિરના રોટલા ખાઈને વાતો સાંભળે અધિક જણાય. લાખ રૂપિયા ખર્ચે ને એમાં મોભો વધે ને માન વધે ને પછી એમાંથી મોટપ વધે ને પછી કોઈ જો થોડુંક અપમાન કર્યું હોય તો થાય કે હવે અમે આપવાવાળાને અમે કરવાવાળાને અમારું આમ નથી રહેતું, આ નથી થતું, આવા બધા પ્રશ્ન થાય. એના કરતાં એ સ્વામી કે રોટલા ખાઈને ભજન કરતો એને અમે અધિક જાણીએ છીએ. આ વાતો ક્યાંથી મળે? જે મરીને પામવા હતા તે તો જીવતે જ સાધુને ભગવાન મળ્યા છે. સ્વામીએ ગરડા અંત્યનું બીજું વચનામૃત છે, એને જ અહીં પોતાની વાતોમાં કીધું છે કે જેને દેહ પામીને મળવું હતું, સ્વામીએ ત્યાં એવા શબ્દો કીધા, જ્યારે આવો સંત સમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહ મૂકીને જેને પામવા હતા એ તો દેહ છતાં જ મળ્યા છે. આપણને આ લોયા ધામ દ્વારા સર્વોપરી મહારાજ, સર્વોપરી સાધુ, સર્વોપરી ભક્તો, સર્વોપરી વાતો, સર્વોપરી સમુદાય મળ્યો છે.
આપણે એના કેફની અંદર અલમસ્ત રહીએ અને આવી કથા વાર્તા દ્વારા એ મસ્તીને વધારતા રહીએ. સ્વામીનો કહેવાનો અભિપ્રાય એવો છે. પ્રકરણ 5ની 247મી વાત અહીં પૂર્ણ થઈ છે. હરિકૃષ્ણ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. હરિકૃષ્ણ મહારાજ.